પુરવઠા વિભાગ કચ્છ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે જોડી ઈ-કેવાયસી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। પુરવઠા વિભાગ કચ્છ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે ઈ-કેવાયસી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઉપરાંત આવતા સપ્તાહથી 4,45,000 કચ્છના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે। તેમાં સમગ્ર કચ્છના 24 લાખથી વધુ અરજદારોને ઈ-કેવાયસી સાથે લિંક કરાશે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। એકચ્યુઅલી હવે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંકેજ કરવામાં આવી રહ્યું છે અને એને કહેવાય છે ઈ-કેવાયસી। અને ફ્યુચરમાં જેટલા ગવર્મેન્ટના બેનિફિટ છે એ લેવા ફરજિયાત ઈ-કેવાયસી હોવું જરૂરી છે। આજની તારીખમાં કચ્છ જિલ્લામાં ટોટલ 24 લાખ લાભાર્થીઓ છે। NFSA અને નોન NFSAના તમામના મેમ્બરના ઈ-કેવાયસીની કામગીરી ચાલુ છે, જેમાંથી 2.5 લાખ જેવાની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે। હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે। તેમાં અમે 4,45,000 જેવા સ્ટુડન્ટ્સ, જેમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને આવી ગયા અને ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓલ્સો, એ લોકોની ઈ-કેવાયસી કરી રહ્યા છીએ, જેના અમે સેટરડેથી ઝુંબેશના ભાગરૂપે કામગીરી ચાલુ કરી છે। એનું સંપૂર્ણ મોનિટરિંગ અને માર્ગદર્શન માનનીય કલેક્ટર સાહેબ અને DDO સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને દરેક ગામમાં VCE અને જે કંટ્રોલના સંચાલક છે એ લોકો દ્વારા કામગીરી લઈને, બાયોમેટ્રિક લઈને દરેક સ્ટુડન્ટના ઈ-કેવાયસી કરી રહ્યા છે। જે છેવાડાનો વિસ્તાર છે ત્યાં અમે બંને VCE અને FPSને ત્યાં મોકલીએ છીએ, ગામડામાં જ મોકલીએ છીએ કે એ લોકોને સિટી સુધી ના આવવું પડે, અને કેમ્પ પણ યોજીએ છીએ, પહેલાંથી અગાઉથી જાણ કરીએ છીએ અને આઈ હોપ કે નેક્સ્ટ વીકની અંદર તમામ કામગીરી જે સ્ટુડન્ટ્સની છે શિષ્યવૃત્તિની એ પૂર્ણ કરવામાં આવશે।